નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા સંવાદની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જ્યાં એમ કહી શકાય કે તર્ક અને શ્રદ્ધા સામસામે આવે છે. હા, બિલકુલ. ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ વચ્ચેનો એક શાશ્વત સંઘર્ષ જાણે. એક તરફ છે અત્યંત બુદ્ધિશાળી, કુશળ શાસક, પણ કેવા જે ફક્ત પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે, ટૂંકમાં કહીએ તો જે ઇન્દ્રિયોથી અનુભવાય ને બસ એને જ અંતિમ સત્ય માને. અને બીજી તરફ છે એક પરમ જ્ઞાની, એકદમ શાંત, સ્થિતપ્રજ્ઞ સંત. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી કે આ ઘટના ખરેખર પ્રાચીન ભારતના શ્વેતાંબિકા નગરીમાં બની હતી અને આજે પણ આપણને, ખાસ કરીને આજના યુવાનોને, વિચારવા મજબૂર કરે એવી છે. ચોક્કસ. ચાલો તો આ સંવાદમાં ઊંડા ઉતરીએ. આ વાત છે શ્વેતાંબિકા નગરીના રાજા પ્રદેશી અને ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક તેજસ્વી જ્ઞાની સંત કેશી ગણધરની. એમને કેશીકુમાર શ્રમણ પણ કહેવાય છે. રાજા પ્રદેશી નામ પ્રમાણે જ પ્રદેશ પર શાસન કરનાર. કુશળ હતા, એમાં કોઈ શંકા નથી. પણ એમની વિચારધારા એ પૂરેપૂરી ભૌતિકવાદી હતી. એટલે કે આત્મા, પરલોક, પાપ પુણ્ય, આ બધી વાતો એમના માટે કોરી કલ્પના હતી. ગપ્પા લાગે એમને તો. હા, અને એવું નહીં કે ખાલી માને નહીં, એ પોતાની વાત સાબિત કરવા માટે તો એમ કે કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેતા. ખરેખર, ક્યારેક તો એવા ક્રૂર પ્રયોગો પણ કરતા કે સાંભળીને આપણને કંપારી છૂટી જાય. બસ એમને તો પોતાની વાત સાચી ઠેરવવી હતી. એક એવો રાજા જે માને કે જે દેખાતું નથી એ છે જ નહીં, સિમ્પલ. અને એમનાથી એકદમ વિરુદ્ધ કેશી ગણધર. જ્ઞાન, કરુણા, અહિંસા, શાંતિ, આ બધું જ એમની ઓળખ હતી. એ પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે વિહાર કરતા હતા. ફરતા ફરતા શ્વેતાંબિકા નગરી પાસે આવ્યા. અને ત્યાં એક સુંદર મજાનું ઉદ્યાન હતું, મૃગવન નામનું. ત્યાં એમણે પડાવ નાખ્યો. અને બસ આ જ જગ્યાએ આ બે તદ્દન વિરોધી વ્યક્તિત્વ, બે અલગ વિચારધારાઓનો મેળાપ થવાનો હતો, જાણે નિયતિએ ગોઠવ્યું હોય. પણ આ મેળાપ પણ કંઈ સીધો નહોતો થયો, ખરું ને? એમાં પણ એક નાનકડો વળાંક છે. હા, વાત એમ છે કે રાજાનો જે સારથી હતો, રથ ચલાવનાર, એનું નામ હતું ચિત્ત. હા, ચિત્ત. એ ખાનગીમાં ગુપ્ત રીતે કેશી ગંધરનો અનુયાયી હતો. એને શ્રદ્ધા હતી. અચ્છા, એટલે રાજાના જ ઘરમાં ભક્ત. બરાબર. એટલે ચિત્તે એક યુક્તિ કરી. એને રાજાને કહ્યું, મહારાજ, આ મૃગવન ઉદ્યાન અત્યારે ખીલી ઉઠ્યું છે. એની સુંદરતા અને શાંતિ તો જુઓ. ચાલો ને જરા આંટો મારી આવીએ. એટલે ફરવાના બહાને રાજાને ત્યાં લઈ ગયો જ્યાં કેશી ગણધર ઉપદેશ આપી રહ્યા હતા. વાહ, શું યુક્તિ! હા, અને રાજા તો પહોંચ્યા મૃગવન, પણ રાજાનો અહંકાર જુઓ. રથમાંથી નીચે પણ ન ઉતર્યા. ઓહો! એમ જ રથમાં બેઠા બેઠા થોડા તુમાખી ભર્યા આવાજે એમણે કેશી ગણધરને સીધો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યું? પૂછ્યું, હે ભગવન, શું આ જે શરીર છે અને આ લોકો જે આત્મા કરે છે, એ બેય વસ્તુઓ ખરેખર અલગ છે ખરી? જાણે પોતે કેટલું જાણે છે એ બતાવવા માંગતા હોય. અભિમાન તો છલકાય છે એમની વાતમાં. પણ કેશી ગણધર, એમની પ્રતિક્રિયા શું હતી? કેશી ગણધર તો સ્થિતપ્રજ્ઞ. એ જરાય વિચલિત ના થયા. એમના ચહેરા પર એ જ શાંતિ, એ જ કરુણા. એમણે અત્યંત સહજતાથી જવાબ આપ્યો. શું કહ્યું એમને? એમણે કહ્યું, હા રાજન, તમે જે પૂછ્યું એ સત્ય છે. આ શરીર અને આત્મા ખરેખર ભિન્ન છે. આ શરીર તો જુઓ, માટીના ઘડા જેવું છે. આ જે છે કાલે નથી, નાશવંત છે. પરંતુ એમણે ઉમેર્યું, આત્મા એવો નથી. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાન એનો સ્વભાવ છે. એ અવિનાશી છે, શાશ્વત છે. એ કદી મરતો નથી. એટલે શરીર નાશવંત, આત્મા શાશ્વત. સીધો અને સ્પષ્ટ જવાબ. પણ રાજા પ્રદેશીને આ ગળે ઉતર્યું છે? બિલકુલ નહીં. જે માણસ ફક્ત ભૌતિક પુરાવામાં માનતો હોય એને આવી વાત ક્યાંથી ગળે ઉતરે? આટલું સાંભળતા જ રાજા તો ખડખડાટ હસી પડ્યા. મોટેથી હસી પડ્યા? મતલબ એમને આ વાત સાવ હાસ્યાસ્પદ લાગી? હા, એમને લાગ્યું કે આ તો સાવ તર્ક વગરની વાત છે. અને બસ અહીંથી જ શરૂ થયો એ ઇતિહાસ પ્રસિદ્ધ સંવાદ, તર્ક વિતર્કનો અદ્ભુત સિલસિલો. જેણે ભૌતિકવાદના પાયા હચમચાવી દીધા એમ કહી શકાય. રાજાએ હવે પોતાના પેલા કહેવાતા વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરવાનું શરૂ કર્યું હશે, બરાબર? એકદમ. એમણે પોતાનો પહેલો અને કદાચ સૌથી પ્રખ્યાત પ્રયોગ વર્ણવ્યો.
પેલો હવાચુસ્ત પેટીવાળો પ્રયોગ. હા, એના વિશે થોડું વિસ્તારથી કહો ને. શું હતું એ પ્રયોગમાં? રાજાએ આમ ગર્વથી કહ્યું, હે શ્રમણ, તમે કહો છો કે શરીરમાંથી આત્મા નીકળે છે. મેં એ તપાસવા માટે એક પ્રયોગ કર્યો. મેં એક જીવતા ચોરને પકડ્યો. ઓ, જીવતા માણસ પર પ્રયોગ. હા, અને એને લોખંડની એક એવી મજબૂત પેટીમાં પૂરી દીધો. રાજાએ કહ્યું, જેમાં હવા જરા પણ આમ તેમ ન જઈ શકે, એકદમ એરટાઇટ. પેટીને ચારે બાજુથી સીલ કરી દીધી. બાપ રે! થોડા સમયમાં રાજાએ આગળ જણાવ્યું, પેલો ચોર અંદર ગૂંગળાઈને મરી ગયો. જેવો એ મર્યો, મેં તરત જ અત્યંત સાવચેતીથી એ પેટી ખોલાવી. મારી નજર એકદમ પેટીના મોં પર જ હતી. કે કંઈ બહાર નીકળે તો દેખાય. બરાબર. પણ રાજાએ વિજયી ભાવે કહ્યું, મને કોઈ આત્મા જેવી વસ્તુ, કોઈ ધુમાડો, કોઈ જીવ, કંઈ પણ એ પેટીમાંથી બહાર નીકળતું દેખાયું નહીં. તો હવે તમે જ કહો, આનાથી શું સાબિત થાય છે? એટલે રાજાનો નિષ્કર્ષ એ હતો કે શરીરમાંથી નીકળવા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે દેખાયું નહીં એ નથી. ચોક્કસ. આ એમનો તર્ક હતો, ઇન્દ્રિય ગમ્ય પુરાવો. કેટલો ભયાનક પ્રયોગ કહેવાય. પણ રાજાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ જે માની શકાય એવો, જોઈ શકાય એવો પુરાવો માંગી રહ્યા હતા. આનો સામનો કેશી ગણધરે કેવી રીતે કર્યો? એમની દલીલ શું હતી? કેશી ગણધર સહેજ પણ ઉશ્કેરાયા નહીં. એમણે રાજાના આ ક્રૂર પ્રયોગ પર કોઈ ટીકા ટિપ્પણી ન કરી. એમણે બસ એક સુંદર સરળ દ્રષ્ટાંત આપ્યો. દ્રષ્ટાંત? કયું દ્રષ્ટાંત? એમણે કહ્યું, રાજન, જરા કલ્પના કરો, કોઈ અત્યંત કુશળ સંગીતકાર છે અને એ પોતાની વાંસળી વગાડી રહ્યો છે. હા, વાંસળી અને સંગીતકાર. વાંસળીમાંથી અત્યંત મધુર, કર્ણપ્રિય સંગીતના સૂર વહી રહ્યા છે. આ સંગીત આપણને સંભળાય છે, બરાબર? હા, સંભળાય. એ આપણા મનને આનંદ આપે છે, શાંતિ આપે છે. આપણે એને અનુભવી શકીએ છીએ. એનું અસ્તિત્વ છે એની આપણને ખાતરી છે. પણ રાજન, પણ શું તમે એ વહેતા સંગીતને તમારી આંખોથી જોઈ શકો છો? શું એનો કોઈ રંગ છે, કોઈ આકાર છે? શું તમે એને તમારા હાથથી પકડી શકો છો? ના, બિલકુલ નહીં. સંગીતને કઈ રીતે પકડી શકાય? એ તો અનુભવવાની વસ્તુ છે. બરાબર. કેશી ગણધરે આ જ મુદ્દો પકડ્યો. એમણે કહ્યું, રાજન, જેમ સંગીત અરૂપી છે, અદ્રશ્ય છે, છતાં તેનું અસ્તિત્વ છે જેને આપણે સાંભળીને અનુભવી શકીએ છીએ, તેવી જ રીતે આત્મા પણ અરૂપી અને અદ્રશ્ય છે. ઓહ, એટલે સરખામણી કરી. હા, આત્માનું અસ્તિત્વ છે, પણ તેને આ ચામડાની આંખોથી, આ ભૌતિક ઇન્દ્રિયોથી જોઈ શકાતો નથી. તેને જાણવા અને અનુભવવા માટે સ્થૂળ ઇન્દ્રિયોની પહેલે પાર જવું પડે. એના માટે જ્ઞાનચક્ષુની, અંતઃદ્રષ્ટિની જરૂર પડે છે. એમણે ઉમેર્યું, રાજન, આપણી ઇન્દ્રિયોની પણ પોતાની એક સીમા હોય છે, એક મર્યાદા હોય છે. જે વસ્તુ એ ઇન્દ્રિયોની પકડમાં ન આવે, તેનું અસ્તિત્વ જ નથી એમ માની લેવું, એ તો આપણી સમજની મર્યાદા કહેવાય, વસ્તુના અસ્તિત્વનો અભાવ નહીં. વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડી વાત કહી દીધી. આપણે ઘણીવાર એવું જ કરીએ છીએ ને, જે જોઈ કે માપી નથી શકતા એને સીધું નકારી દઈએ છીએ. પણ કદાચ આપણે જોવાની કે માપવાની શક્તિ જ ઓછી હોય. ચોક્કસ. આ દ્રષ્ટાંતે રાજાના ભૌતિક તર્ક પર સીધો પ્રહાર કર્યો. એમને વિચારતા કરી દીધા હશે. પણ રાજા પ્રદેશી કંઈ હાર માને એવા થોડા હતા. એમણે તરત જ બીજો દાવ રમ્યો હશે, પોતાનો બીજો પ્રયોગ રજૂ કર્યો હશે. હા, તરત જ. એમણે કહ્યું, ચાલો, 1 મિનિટ માટે માની લઈએ કે તમે કહો છો એમ આત્મા અરૂપી છે, દેખાતો નથી. પણ જો એ શરીરમાંથી બહાર નીકળે છે, તો શરીરના વજનમાં કંઈક તો ફરક પડવો જોઈએ ને, ખરું કે નહીં? હા, લોજિકલ લાગે છે. કોઈ વસ્તુ નીકળે તો વજન ઘટે. એટલે રાજાએ કહ્યું, મેં આ પણ ચકાસી જોયું. મેં એક અપરાધીને ફાંસીની સજા આપી. સજા આપતા બરાબર પહેલા મેં એનું વજન કરાવ્યું. પછી જેવો એ મૃત્યુ પામ્યો, તરત જ એક ક્ષણના વિલંબ વગર મેં ફરીથી એના શબનું વજન કરાવ્યું. અને પરિણામ? બંને વજન, રાજાએ ભારપૂર્વક કહ્યું, કાંટે કાંટા બરાબર સરખા જ આવ્યા. એક રતિ ભારનો પણ ફરક નહીં. હવે તમે કહો, જો આત્મા જેવી કોઈ ભારે કે હલકી વસ્તુ શરીરમાંથી નીકળી હોય તો વજન ઘટવું જોઈતું હતું અથવા વધવું જોઈતું હતું, પણ એવું કંઈ જ થયું નહીં. આ શું સાબિત કરે છે? આ દલીલ પણ પહેલી નજરે તો એકદમ વજૂદવાળી લાગે છે. ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે તો એવું જ થાય. આનો ઉત્તર
કેશી ગણધરે શું આપ્યો છે? હવે કયું દ્રષ્ટાંત આવ્યું? આ વખતે કેશી ગણધરે લુહારની ધમણનું દ્રષ્ટાંત વાપર્યું. ખૂબ જ સરળ પણ સચોટ. લુહારની ધમણ, પેલી હવા ભરવાની? હા, એ જ. એમણે પૂછ્યું, રાજન, તમે ક્યારે લુહારને કામ કરતો જોયો છે? એની પાસે પેલી ચામડાની મોટી ધમણ હોય છે, જેનાથી એ ભઠ્ઠીમાં જોરથી હવા ભરે છે, જેથી અગ્નિ પ્રજ્વલિત રહે. હા, જોયું છે. હવે મને કહો, કેશી ગણધરે પૂછ્યું, જ્યારે ધમણ હવાથી પૂરેપૂરી ભરેલી હોય અને જ્યારે એ જ ધમણ એકદમ ખાલી હોય, હવા વગરની, ત્યારે એ બંને સ્થિતિમાં ધમણના વજનમાં કેટલો ફરક હોય છે? વજનમાં? લગભગ કંઈ નહીં. હવા ભલે જગ્યા રોકે, પણ એનું વજન તો સાવ નજીવું હોય છે. ખાસ કરીને એટલી હવાથી ધમણના વજનમાં કોઈ મોટો ફરક ન પડે. બિલકુલ. કેશી ગણધરે આ જ વાત પકડી લીધી. એમણે કહ્યું, રાજન, જુઓ, હવા જેવી સ્થૂળ વસ્તુ પણ એટલી સૂક્ષ્મ અને હલકી છે કે તેના હોવા કે ન હોવાથી ધમણ જેવી વસ્તુના વજનમાં કોઈ નોંધપાત્ર ફરક પડતો નથી. હા, બરાબર. હવે તમે જ વિચારો, એમણે રાજાને વિચારવા પ્રેર્યા. આત્મા તો હવાથી પણ અનંત ગણો સૂક્ષ્મ છે. એ અરૂપી છે, નિરાકાર છે અને તેથી જ વજનરહિત છે, અભૌતિક છે. એના જેવી અત્યંત સૂક્ષ્મ, પરમ સૂક્ષ્મ, વજનરહિત વસ્તુ શરીરમાં પ્રવેશે કે શરીરમાંથી નીકળી જાય, એનાથી શરીરના ભૌતિક વજનમાં કોઈ ફેરફાર ન થાય, એ તો સ્વાભાવિક જ છે ને? એટલે કે તમે વજનના કાંટાથી આત્માના અસ્તિત્વને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જે વસ્તુનું લક્ષણ જ વજનરહિત હોવાનું છે. આ તો પદ્ધતિ જ ખોટી કહેવાય. ચોક્કસ. એમણે સમજાવ્યું કે આત્મા ભૌતિક ત્રાજવે તોડી શકાય એવી વસ્તુ જ નથી. એને માપવાના માપદંડ અલગ છે. વાહ, શું અદ્ભુત તર્ક છે! ખરેખર કેશી ગણધર રાજાની દરેક ભૌતિક દલીલને એક આધ્યાત્મિક પણ તાર્કિક દૃષ્ટાંતથી કેટલી સહજતાથી સમજાવી રહ્યા છે. રાજા પ્રદેશી હવે શું કરશે? એમની પાસે હજી કોઈ પ્રયોગ બાકી હતો? હા, રાજા હજુ પણ પૂરેપૂરા સંતુષ્ટ નહોતા થયા. એમના મનમાં શંકા હતી જ. એમણે પોતાનો ત્રીજો અને કદાચ સૌથી કઠોર અને ભયાવહ કહી શકાય એવો પ્રયાસ વર્ણવ્યો. ત્રીજો પ્રયાસ? એ શું હતું? એમણે કહ્યું, મને હજુ પણ એક શંકા છે. જો આત્મા ખરેખર શરીરમાં છે, તો શરીરના કોઈક ભાગમાં તો હોવો જોઈએ ને? કોઈક જગ્યાએ તો એનો વાસ હોવો જોઈએ. એમનો તર્ક એવો હતો કે શરીરમાં એનું કોઈ સ્થાન હોવું જોઈએ? હા, એટલે એમણે કહ્યું, મેં આ જાણવા માટે એક મૃત શરીર લીધું અને અત્યંત ધારદાર, તીક્ષ્ણ શસ્ત્રો વડે એના બારીકમાં બારીક ટુકડા કર્યા. રાઈના દાણા જેવડા નાના નાના અસંખ્ય ટુકડા કરી નાખ્યા. ઓ માય ગોડ! આ તો અતિશય ક્રૂર કહેવાય. મેં દરેક અંગ, રાજાએ વિગતવાર જણાવ્યું, હાડકાં, માંસ, ચામડી, નસ, એટલું જ નહીં, પણ દરેક નાનામાં નાના કણને, દરેક કોષને ચીરીને, ફાડીને, ખોલીને જોયો. મારી ધારણા હતી કે કદાચ આત્મા કોઈક ખૂણામાં, કોઈક નસમાં, કોઈક પોલાણમાં છુપાયેલો મળી જશે. અને આ તો ભૌતિકવાદની અને નાસ્તિકતાની ચરમસીમા કહેવાય. શરીરના ટુકડે ટુકડા કરીને એમાં આત્માને શોધવો, આ પ્રકારની આમ કહીએ તો વિકૃત દલીલનો સામનો કેશી ગંધરે કેવી રીતે કર્યો હશે? હવે કયું દ્રષ્ટાંત તેમની પાસે તૈયાર હતું? આ વખતે પણ કેશી ગંધર શાંત રહ્યા. એમણે અરણીના કાષ્ઠમાં છુપાયેલા અગ્નિનું દ્રષ્ટાંત આપ્યું. અરણીનું કાષ્ઠ? એટલે પેલું યજ્ઞમાં વપરાય એ લાકડું? હા, એ જ. એમણે પૂછ્યું, હે વિવેકી રાજા, તમે તો જાણતા જ હશો કે યજ્ઞ કરનારા જે વિદ્વાન બ્રાહ્મણો હોય છે, એ અરણી નામની એક વિશિષ્ટ પ્રકારની લાકડીના 2 ટુકડા લે છે. હા, અને એને ઘસીને અગ્નિ પ્રગટાવે છે. અરણી મંથન કહેવાય છે એને. બરાબર. તો આનો અર્થ શું થયો? કેશી ગંધરે પૂછ્યું. એ જ ને કે અગ્નિ એ લાકડામાં પહેલેથી જ મોજૂદ છે, સુષુપ્ત અવસ્થામાં રહેલો છે. હા, વાત તો સાચી છે. લાકડામાં અગ્નિ તત્વ હોય તો જ ઘસવાથી પ્રગટે ને. પણ રાજન, કેશી ગંધરે મુદ્દાની વાત કરી. હવે ધારો કે તમે એ જ અરણીના લાકડાના 100 કે 1000 બારીક ટુકડા કરી નાખો અને પછી દરેક ટુકડાને ધ્યાનથી, બારીકાઈથી તપાસો, તો શું તમને એ ટુકડાઓમાં ક્યાંય પેલો અગ્નિ દેખાશે? શું એનો લાલ રંગ કે એની ગરમી અનુભવાશે? ના, ટુકડા કરવાથી તો અગ્નિ ન દેખાય. એ તો આખા લાકડામાં અવ્યક્ત રૂપે હોય. એક્ઝેક્ટલી. કેશી ગંધરે આ જ સમજાવ્યું. રાજન,
જેમ અગ્નિ આખા લાકડામાં અવ્યક્ત રૂપે શક્તિ રૂપે વ્યાપ્ત છે, પણ તે કોઈ એક નિશ્ચિત જગ્યાએ સ્થિત થયેલો નથી દેખાતો, અને તેને પ્રગટ કરવા માટે લાકડાને કાપવાની કે તોડવાની નહીં, પણ યોગ્ય રીતે ઘર્ષણ કરવાની, મંથન કરવાની જરૂર પડે છે. તેવી જ રીતે આત્મા પણ શરીરના કોઈ એક અંગ કે ટુકડામાં બંધાયેલો નથી, પણ તે ચેતના સ્વરૂપે, જીવની શક્તિ સ્વરૂપે શરીરના કણેક કણમાં વ્યાપ્ત છે. જેમ દૂધમાં ઘી વ્યાપ્ત છે, જેમ તલમાં તેલ વ્યાપ્ત છે, એમ આત્મા શરીરમાં વ્યાપ્ત છે. વાહ! દૂધમાં ઘી, તલમાં તેલ, કેટલું સચોટ દ્રષ્ટાંત. અને એમણે ઉમેર્યું કે આત્માને જાણવા માટે, એનો અનુભવ કરવા માટે શરીરના ટુકડા કરવાની ક્રૂરતા નહીં, પણ જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમરૂપી આધ્યાત્મિક ઘર્ષણની, આંતરિક મંથનની જરૂર પડે છે. ત્યારે જે ચેતના પ્રગટ થાય છે, અનુભવાય છે. અદ્ભુત, ખરેખર અદ્ભુત. અગ્નિ લાકડામાં છે, પણ ટુકડા કરવાથી નથી દેખાતો. એને પ્રગટાવવાની રીત અલગ છે. તેમ આત્મા શરીરમાં છે, પણ શરીર ચીરીને નથી મળતો. એને અનુભવવાની સાધના અલગ છે. આ તર્કો અને આ દ્રષ્ટાંતો પછી તો રાજા પ્રદેશીના ભૌતિકવાદી વિચારોનો કિલ્લો ધ્રુજી ઉઠ્યો હશે. ચોક્કસપણે. હવે રાજા ખરેખર ગંભીર અને વિચારમગ્ન થઈ ગયા હતા. એમના ચહેરા પરનો પેલો અહંકાર, પેલી તુમાખી, એ બધું ધીમે ધીમે ઓગળી રહ્યું હતું. એના સ્થાને એક પ્રકારની જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા દેખાઈ રહી હતી. એમને કદાચ પહેલીવાર સમજાઈ રહ્યું હશે કે એમની સમજ, એમની ઇન્દ્રિયો, એમનો તર્ક, એ બધાની પણ મર્યાદાઓ છે. હા, પણ એમના મનમાં હજી કેટલાક પ્રશ્નો હતા. ખાસ કરીને આત્મા જો છે, તો મૃત્યુ પછી શું? પરલોક વિશેની શંકાઓ હજી બાકી હતી. બરાબર. કારણ કે જો આત્મા અમર છે, તો પછી એ ક્યાં જાય છે? એનો પ્રવાસ કેવો હોય છે? આ પ્રશ્નો તો ઊભા થયા જ. રાજાએ હવે એ દિશામાં પૂછપરછ શરૂ કરી હશે. હા, હવે એમણે આત્માના અસ્તિત્વ પરથી આગળ વધીને પરલોક અને પુનર્જન્મ અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. એમણે પહેલો પ્રશ્ન પોતાના દાદા વિશે પૂછ્યો. એમના દાદા. શું પ્રશ્ન હતો? એમણે કહ્યું, હે ભગવાન, ચાલો તમારી વાત હું ક્ષણભર માટે માની લો કે આત્મા છે અને તે અરૂપી છે, અમર છે. પણ હવે સાંભળો, મારા જે દાદા હતા એ અત્યંત ક્રૂર, અધર્મી અને પાપી રાજા તરીકે કુખ્યાત હતા. ઓહો. એમણે પોતાની પ્રજા પર બહુ જ જુલમ કર્યા હતા. ઘણા નિર્દોષ લોકોને વિના કારણે રંજાડ્યા હતા. હવે તમારા શાસ્ત્રો એમ કહે છે કે આવા પાપી જીવો મૃત્યુ પછી નરકમાં જાય છે અને ત્યાં એમને ભયંકર દુઃખ, ભયંકર કષ્ટો ભોગવવા પડે છે. હા, એવી માન્યતા છે. તો રાજાએ પૂછ્યું, મારા દાદા મને ખૂબ પ્રેમ કરતા હતા. હું એમનો લાડકો પૌત્ર હતો. જો તેઓ ખરેખર મૃત્યુ પછી નરકમાં ગયા હોય અને ત્યાં આટલા બધા દુઃખી હોય, પીડા ભોગવી રહ્યા હોય, તો પોતાના આટલા પ્રિય પૌત્રને ચેતવવા માટે, સાવધાન કરવા માટે પાછા કેમ ના આવ્યા? કેમ એમણે મને આવીને કહ્યું નહીં કે બેટા, પ્રદેશી, જોજે હો, પાપ ન કરતો, ખોટા કામ ન કરતો. અહીં નરકમાં તો બહુ જ પીડા છે, અસહ્ય વેદના છે. જો એમને આટલો પ્રેમ હતો તો એ ચેતવણી આપવા કેમ ના આવ્યા? આ પ્રશ્નો પણ ઘણો વાજબી અને વ્યવહારુ લાગે છે. આપણે પણ ઘણીવાર આવું વિચારીએ છીએ કે જો આપણા ગુજરી ગયેલા સ્વજનો આપણને પ્રેમ કરતા હતા અને ક્યાંક કષ્ટમાં હોય, તો આપણને જણાવવા કેમ નથી આવતા? આ એક ભાવનાત્મક તર્ક પણ છે. આનો શું જવાબ હોઈ શકે? કેશી ગંધર પાસે આનો પણ તાર્કિક જવાબ હતો. એમણે આ વખતે રાજદ્રોહી કેદીનું દૃષ્ટાંત આપ્યું. રાજદ્રોહી કેદી? કઈ રીતે? એમણે કહ્યું, રાજન, જરા કલ્પના કરો, તમારો કોઈ અત્યંત વિશ્વાસુ, અત્યંત પ્રિય સેનાપતિ છે, જેના પર તમને પૂરો ભરોસો છે, પણ કોઈ કારણસર એ સેનાપતિ રાજદ્રોહ જેવો ગંભીર અપરાધ કરી બેસે છે, રાજ્યના કાયદાનો ભંગ કરે છે. ગંભીર ગુનો કહેવાય. હવે ન્યાયના સિદ્ધાંત મુજબ રાજા તરીકે તમારે પક્ષપાત કર્યા વિના એને કઠોરમાં કઠોર સજા આપવી પડે. ધારો કે તમે એને આજીવન કારાવાસની સજા આપીને જેલમાં પૂરી દીધો. બરાબર. હવે કેશી ગંધરે પૂછ્યું, એ કેદી ભલે મનોમન તમને હજુ પણ ખૂબ પ્રેમ કરતો હોય, તમારો શુભ ચિંતક હોય અને તમને મળવા માટે, તમારી સાથે વાત કરવા માટે તડપતો હોય, પણ શું એ પોતાની મરજીથી જેલના સળિયા તોડીને, પહેરેદારોને ચકમો આપીને તમારી પાસે આવી શકે છે? શું એ જેલમાંથી બહાર નીકળી શકે છે? ના, બિલકુલ નહીં. એ તો કાયદાથી બંધાયેલો છે.
એની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. બસ કેશીગંધરે આ જ વાત સમજાવી. રાજન, જેમ રાજ્યના કાયદા કેદીને બાંધે છે અને એની ઈચ્છા હોવા છતાં એ બહાર નથી આવી શકતો, એ જ રીતે આ સૃષ્ટિના કર્મના નિયમો પણ અતૂટ અને અટલ છે. કર્મના નિયમો. જે જીવો પોતાના પાપ કર્મોને કારણે નરક જેવી અધોગતિમાં જાય છે, તેઓ ત્યાં પોતાના જ કર્મોના ફળ ભોગવવા માટે બંધારેલા હોય છે. એમના પર એ કર્મોનો બંધન હોય છે. એમની પાસે પોતાની ઈચ્છા મુજબ ત્યાંથી નીકળી જવાની કે પૃથ્વી પર પાછા આવીને કોઈને સંદેશો પહોંચાડવાની સ્વતંત્રતા જ હોતી નથી. એટલે કે એમનો પૂર્વભાવનો પ્રેમ કે લાગણી પણ એ કર્મના બંધનને તોડી નથી શકતી. ના, કર્મનો સિદ્ધાંત વ્યક્તિગત લાગણીઓ અને સંબંધોથી પર છે. નરકના જીવો પરતંત્ર છે, પોતાના કર્મોને આધીન છે. એટલે તમારા દાદા ઈચ્છે તો પણ તમને ચેતવવા આવી શકે નહીં. આ સ્પષ્ટતા ખરેખર મહત્વની છે. કર્મના નિયમની અટલતા. આ જવાબ પછી રાજાના મનમાં કદાચ બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો હશે, આનાથી બરાબર ઉલટો, સ્વર્ગ વિશે. હા, તમે સાચા છો. જેવો આ નરકનો ખુલાસો મળ્યો, રાજાએ તરત જ બીજો, પહેલાથી એકદમ વિપરીત પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યું એમણે? એમણે કહ્યું, ભગવાન, ચાલો નરકની વાત હું સમજો કે ત્યાં બંધન છે એટલે નથી આવી શકતા, પણ હવે મારી દાદીની વાત સાંભળો. મારી દાદી અત્યંત ધાર્મિક, ખૂબ જ દયાળુ અને પુણ્યશાળી સ્ત્રી હતા. અચ્છા, દાદાથી એકદમ વિરુદ્ધ. હા, એમણે આખી જિંદગી ધર્મનું પાલન કર્યું, જીવદયા રાખી, ખૂબ દાન પુણ્ય કર્યા. હવે તમારા શાસ્ત્રો એવું કહે છે કે આવા પુણ્યશાળી સદાચારી જીવો મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે અને ત્યાં એમને દેવતાઓ જેવા દિવ્ય સુખ, વૈભવ અને આનંદ મળે છે. હા, સ્વર્ગની કલ્પના આવી જ છે. તો રાજાએ પોતાની શંકા રજૂ કરી. મારી દાદી પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, કદાચ દાદા કરતાં પણ વધારે. જો તેઓ અત્યારે સ્વર્ગમાં હોય અને ત્યાં આવા અપાર દિવ્ય સુખો ભોગવી રહ્યા હોય, તો તેઓ પાછા આવીને મને પ્રેરણા કેમ નથી આપતા? કેમ એ મને કહેવા નથી આવતા કે બેટા પ્રદેશી, જોયું, મેં સારા કામ કર્યા તો મને કેવું સરસ ફળ મળ્યું. તું પણ ધર્મ કર, પુણ્ય કર, સત્કર્મો કર. જો સ્વર્ગમાં કેટલું બધું સુખ છે, કેટલી શાંતિ છે. એ તો બંધનમાં પણ નથી, તો એ કેમ નથી આવતા? આ પણ એટલો જ તાર્કિક અને મહત્વનો પ્રશ્ન છે. જો નરકના જીવો બંધનને કારણે નથી આવી શકતા, એ સમજી શકાય, પણ સ્વર્ગના સુખી જીવો, જેઓ દેખીતી રીતે બંધનમાં નથી, એમના પર કોઈ નિયંત્રણ નથી, તો તેઓ પોતાના પ્રિયજનોને સારા માર્ગે વાળવા, માર્ગદર્શન આપવા કેમ નથી આવતા? આનો શું ઉત્તર આપ્યો કેશીગણધરે? અહીં કેશીગણધરે જે દ્રષ્ટાંત આપ્યું એ ખૂબ જ માર્મિટ અને એમ કહીએ તો સીધું રાજાને જ લાગુ પડે એવું હતું. એમણે કોઈ લાંબી વાત ન કરી, સીધો રાજાને જ એક પ્રશ્ન પૂછ્યો. રાજાને પ્રશ્ન પૂછ્યો? શું પૂછ્યું? એમણે પૂછ્યું, હે નરેશ, હે રાજા, તમે આટલા સુંદર, ભવ્ય, સ્વચ્છ, સુગંધિત રાજમહેલમાં રહો છો, જ્યાં બધી જ સુખ સુવિધા ઉપલબ્ધ છે, દાસ દાસીઓ સેવામાં હાજર છે. બરાબર. હા, રાજાના મહેલ જેવો વૈભવ ક્યાં હોય? હવે મને કહો, કેશીગંધરે પૂછ્યું, શું તમે ક્યારે કોઈ પણ દિવસે આ તમારો આલીશાન મહેલ છોડીને શહેરની બહાર, જ્યાં ગંદકીના ઢગલા પડ્યા હોય, જ્યાં ગટરો ઉભરાતી હોય, જ્યાં ભયંકર દુર્ગંધ આવતી હોય, એવી કોઈ કચરાપેટી પાસે કે ગંદી નાળી પાસે જઈને રહેવાનું પસંદ કરશો? શું તમને ત્યાં જવાનો વિચાર પણ આવશે? રાજાનો જવાબ તો સ્પષ્ટ જ હશે, ક્યારેય નહીં. છી, એવો વિચાર પણ કેવી રીતે આવે? એ તો અત્યંત ઘૃણાસ્પદ, ગંદી જગ્યા કહેવાય. બસ કેશીગંધરે આ જ મુદ્દો પકડ્યો. એમણે કહ્યું, રાજન, જેવી રીતે તમને ગંદી, દુર્ગંધવાળી, અસ્વચ્છ જગ્યા પ્રત્યે અત્યંત અરુચિ છે, ઘૃણા છે, તમે ત્યાં જવાનું વિચારી પણ નથી શકતા. હા, તેવી જ રીતે સ્વર્ગના જે દેવદેવીઓ છે, જેઓ અત્યંત પવિત્ર, નિર્મળ, દિવ્ય સુખો અને આનંદમાં લીન છે, એમના માટે આ આપણો મનુષ્યલોક છે. શું? મનુષ્યલોક? હા, એમની દ્રષ્ટિએ આ મનુષ્યલોક કેવો છે ખબર છે? રોગ, શોક, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ગંદકી, ઈર્ષ્યા, દ્વેષ, કપટ, ઝઘડા, દુઃખ, આ બધાથી ભરેલો. તેમના સ્વર્ગના દિવ્ય, સ્થાયી સુખોની સરખામણીમાં આ મનુષ્યલોક અત્યંત દુઃખમય, અસ્થિર, ક્ષણભંગુર અને દુર્ગંધ મારતો લાગે છે. ઓહ,
આ દૃષ્ટિકોણ તો ખરેખર ચોંકાવનારો છે. એટલે જેમ તમે ગટરમાં રહેવા ન જાઓ તેમ સ્વર્ગના દેવદેવીઓ આ મનુષ્ય લોકના દુઃખ અને ગંદકીમાં આવવાની કલ્પના પણ કરતા નથી. તેઓ પોતાના દિવ્ય સુખોમાં એટલા મગ્ન, એટલા તલ્લીન હોય છે કે તેમને આ દુઃખમય, માયાવી, ક્ષણભંગુર સ્થાન પર આવવાની સહેજ પણ ઈચ્છા થતી નથી. તેમની દ્રષ્ટિએ આ સ્થાન ત્યાગવા યોગ્ય છે, પાછા આવવા યોગ્ય નહીં. ભલે ને અહીં તેમના પૂર્વભવના ગમે તેટલા પ્રિયજનો હોય. એટલે સ્વર્ગના જીવો બંધનને કારણે નહીં, પણ અરુચિને કારણે, મનુષ્ય લોકની તુચ્છતાને કારણે પાછા નથી આવતા. વાહ! આ તો ખરેખર વિચારવાની નવી જ દિશા મળી. નરકના જીવો આવી શકતા નથી, સ્વર્ગના જીવો આવવા માંગતા નથી. બરાબર. બંનેના કારણો અલગ છે, પણ પરિણામ એ જ છે કે તેઓ સામાન્ય રીતે પાછા આવતા નથી. કેશી ગણધરના આ અત્યંત તર્કબદ્ધ, સચોટ, ઊંડાણપૂર્વકના અને સરળ દ્રષ્ટાંતોથી ભરપૂર જવાબોની રાજા પ્રદેશી પર આખરે કેવી અસર થઈ? શું એમનો પેલો ભૌતિકવાદનો, નાસ્તિકતાનો મજબૂત કિલ્લો હવે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો? રાજા પ્રદેશી એ તો સાંભળીને સંપૂર્ણપણે નિશ્શબ્દ થઈ ગયા, સ્તબ્ધ. જાણે એમના મગજ પર, એમની બુદ્ધિ પર વર્ષોથી છવાયેલું અજ્ઞાનનું, અહંકારનું, મિથ્યાભિમાનનું ગાઢ આવરણ હતું ને, એ જાણે સૂર્યના તેજસ્વી પ્રકાશથી ગાઢ ધુમ્મસ વિખેરાઈ જાય ને, એમ એક ક્ષણમાં વિખેરાઈ ગયું. એટલે કે સત્યનો પ્રકાશ થયો. હા, એમને પોતાની ઇન્દ્રિયોની મર્યાદા સ્પષ્ટ સમજાઈ ગઈ. એમને સમજાયું કે ઇન્દ્રિયોથી પર પણ એક સત્ય છે, એક વાસ્તવિકતા છે, જે સૂક્ષ્મ છે પણ છે ખરી. એમને પોતાના ક્રૂર પ્રયોગો પર, પોતાની જડતા પર પશ્ચાતાપ થયો. એમની આંખોમાં શ્રદ્ધાના અને પશ્ચાતાપના આંસુ આવી ગયા. ઓહો! એટલે કે હૃદય પરિવર્તન શરૂ થયું. અને પછી એમણે શું કર્યું? પેલો અહંકાર, પેલી તુમાખી એ બધું ઓગળી ગયું? પણ તસદી નહોતા લેતા અને અભિમાનપૂર્વક, થોડી તુચ્છતાથી પ્રશ્નો પૂછી રહ્યા હતા. હા, બરાબર યાદ છે. એ જ રાજા હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાના રથમાંથી નીચે ઉતર્યા, બધી ભીડને ચીરીને આગળ આવ્યા અને અત્યંત નમ્રતાપૂર્વક, પૂરા ભક્તિભાવથી કેશી ગણધરના ચરણોમાં ઝૂકી ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શું વાત છે! રાજાનું સંતના ચરણોમાં નમન. અને પછી ગળગળા સ્વરે, આંખમાં આંસુ સાથે એમણે કહ્યું, હે જ્ઞાનના સાગર, હે કરુણાના ભંડાર, હે ભગવન, હું મૂળમતી, અજ્ઞાની, મિથ્યાભિમાની હતો. મેં આપ જેમાં મહાન સંતનું અપમાન કર્યો, અનાદર કર્યો. મને ક્ષમા કરો. પણ આપે મારી આંખો ખોલી નાખી છે. આપે મને અંધકારમાંથી પ્રકાશ તરફ દોર્યો છે. આપે મને સત્યનું દર્શન કરાવ્યું છે. કૃપા કરીને એમણે વિનંતી કરી, મને આપના શિષ્ય તરીકે સ્વીકારો, મને શરણ આપો અને મને આ સંસાર સાગરને પાર ઉતારવાનો સાચો માર્ગ બતાવો. આ તો ખરેખર અકલ્પનીય પરિવર્તન કહેવાય. એક અત્યંત ક્રૂર, નાસ્તિક, ભૌતિકવાદી અને અભિમાની રાજાનું જ્ઞાનના પ્રકાશથી આવું ધરમૂળથી હૃદય પરિવર્તન. આ તો ચમત્કાર જેવું લાગે. પણ આ ચમત્કાર કેશી ગણધરના જ્ઞાન, એમની શાંતિ, એમની કરુણા અને એમના સચોટ તર્કનો હતો. એમને કરુણાપૂર્વક રાજાને ઊભા કર્યા, એમને આશ્વાસન આપ્યું અને પછી એમને ધર્મનો સાચો મર્મ, જીવનનું સાચું રહસ્ય સમજાવ્યું. અને રાજાએ સ્વીકાર્યું? પૂરા દિલથી. રાજા પ્રદેશીએ કેશી ગણધર પાસે જૈન ધર્મના શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા અને કહેવાય છે કે તે દિવસથી એમનું જીવન, એમનું શાસન બધું જ સંપૂર્ણપણે બદલાઈ ગયું. કઈ રીતે બદલાયું? જે રાજા પોતાની પ્રજા પર ક્રૂર અત્યાચાર ગુજારતો હતો, જે પોતાના તર્કને સાબિત કરવા જીવતા માણસો પર ભયાનક પ્રયોગો કરતો હતો, એ રાજા હવે અત્યંત દયાળુ, ન્યાયપ્રિય, ક્ષમાશીલ અને ધર્મપરાયણ શાસક બની ગયો. એમણે પોતાના રાજ્યમાં અહિંસા અને ન્યાયનું શાસન સ્થાપ્યું અને એમનું નામ ઇતિહાસમાં એક નાસ્તિક રાજા મટીને એક આદર્શ રાજર્ષિ તરીકે અમર થઈ ગયું. વાહ! પરદેશી રાજાની આ કથા, આ અદ્ભુત સંવાદ અને એનાથી થયેલું આ પરિવર્તન ખરેખર પ્રેરણાદાયક છે. આ સમગ્ર ચર્ચામાંથી, આ ગાથામાંથી આપણે સૌ, ખાસ કરીને આજના યુવાનો, શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? આનો સાર શું ગણી શકાય? આ સંવાદ ખરેખર અનેક સ્તરે ખૂબ જ મહત્વનો છે અને ઘણું બધું શીખવે છે. પહેલી વાત તો એ કે એ આપણને આપણી ઇન્દ્રિયોની મર્યાદાઓનું ભાન કરાવે છે. આપણને સમજાવે છે કે સત્ય હંમેશા પ્રત્યક્ષ, સ્થૂળ કે ઇન્દ્રિયગમ્ય જ નથી હોતું.
ઘણું બધું એવું છે જે દેખાતું નથી પણ હોય છે. બરાબર. ઇન્દ્રિયોની પહેલે પાર જોવાની દ્રષ્ટિ કેળવી પડે. બીજું, આ સંવાદ એ દર્શાવે છે કે તર્ક અને યોગ્ય દ્રષ્ટાંતોમાં કેટલી જબરદસ્ત શક્તિ રહેલી છે. જુઓ, કેશી ગણધરે કોઈ ચમત્કાર ન બતાવ્યો, કોઈ દૈવી શક્તિનું પ્રદર્શન ન કર્યું. એમણે ફક્ત સરળ, સહજ, રોજિંદા જીવનના દ્રષ્ટાંતો અને અકાટ્ય તર્કનો ઉપયોગ કર્યો. હા, અને એનાથી એમણે ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ જેવા બે વિરોધી લાગતા ધ્રુવો વચ્ચે પણ એક સેતુ, એક પુલ બનાવી દીધો. ચોક્કસ. અને ત્રીજી, અને મારા મતે સૌથી મહત્વની વાત જે આ સંવાદ શીખવે છે તે એ છે કે ગમે તેવી ઊંડામાં ઊંડી બૌદ્ધિક શંકાઓ હોય, ગમે તેવો દ્રઢ મત ધરાવનાર વ્યક્તિ હોય, પણ જો એની સાથે શાંતિથી, ધીરજથી અને તર્કપૂર્ણ રીતે સંવાદ કરવામાં આવે તો એનું સમાધાન શક્ય છે. અને આવો સંવાદ વ્યક્તિના જીવનમાં, એની વિચારધારામાં આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે સંવાદનો દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ. બિલકુલ. આ આખી કથા તર્ક અને શ્રદ્ધાના સુંદર સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે, જે આત્માના અમરત્વ, કર્મના સિદ્ધાંત અને પરલોકના અસ્તિત્વ જેવા ગહન વિષયોને ખૂબ જ સહજતાથી સમજાવે છે. ખરેખર, પ્રદેશી રાજા અને કિશી ગણધરનો આ સંવાદ સદીઓ વીતી જવા છતાં આજે પણ એટલો જ પ્રસ્તુત, એટલો જ પ્રાસંગિક અને એટલો જ માર્ગદર્શક છે. અને અંતે આપણે સૌ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો, એક પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. આજનો યુગ જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આપણી ઇન્દ્રિયોની જે સ્વાભાવિક ક્ષમતાઓ હતી એને વિજ્ઞાને અનેક ગણી વિસ્તૃત કરી દીધી છે. માઇક્રોસ્કોપથી અતિસૂક્ષ્મ જોઈ શકીએ છીએ, ટેલિસ્કોપથી દૂરનું જોઈ શકીએ છીએ, અનેક પ્રકારના સેન્સરથી માપી શકીએ છીએ. આવા સમયમાં શું રાજા પ્રદેશીની જેમ ભૌતિક, પ્રયોગસિદ્ધ, માપી શકાય એવા પુરાવાની માંગ સમાજમાં વધુ તીવ્ર નથી બની રહી? સારો પ્રશ્ન છે. તો આવા સંજોગોમાં શું કેશી ગણધરે આપેલા એ સદીઓ જૂના દ્રષ્ટાંતો, વાંસળીનું, દમણનું, અરણીના કાષ્ઠનું અને એમણે વાપરેલો તર્ક, શું આજે પણ આત્મા, ચેતના, મન, પરલોક જેવી અદૃશ્ય પણ કદાચ અનુભવગમ્ય વાસ્તવિકતાઓને સમજવામાં આપણને મદદરૂપ થઈ શકે છે? વિચારવા જેવી વાત છે. શું ભૌતિક પુરાવાની દેખીતી મર્યાદાને ઓળંગવા માટે અને જીવંત અસ્તિત્વના આવા ગહન, મૂળભૂત પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આજે પણ આવા તર્કપૂર્ણ સંવાદ, આવી સમજણ અને આવા દૃષ્ટાંતોની એટલી જ કે પછી કદાચ પહેલાં કરતાં પણ વધારે જરૂર નથી? આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારતા મૂકીને આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર. આભાર.